પરિવારમાં કોઈ પત્ની આવીને બે શબ્દો હારા બોલી જાય, પતિ પત્નીને કહી જાય, છોકરો આવે, વહુ આવે અને બે શબ્દો હારા આપણને આશ્વાસન આપે એટલે આપણને મધ જેવું લાગે, મીઠું લાગે ગાલો, અને એ આશ્વાસનમાં આપણો સમય નીકળતો જાય. પણ છતાંય ઉપર કાળો અને ગોરો એ ઉંદર કરડે છે, નીચે સાપ છે. એ સાપ એ કાળ છે. કાલો જગત ભક્ષક. મારા તમારા જીવનરૂપી કાળને આ કાળ ગ્રસી રહ્યો છે, કાળ ખાઈ રહ્યો છે, કાળ પી રહ્યો છે. વાલા, આવો સમય આવે પહેલા આપણી પૂંજીને આપણે બરાબર ઇન્વેસ્ટ કરવાની છે. બાપાએ દીધેલા 25 લાખ રૂપિયા ભાગમાં આવ્યા હોય ને હારો ધંધો કરીને 25 માંથી 5 કરોડ વાળા બનીએ, એમ ભગવાને દીધેલું આ રૂડું શરીર અને એમાંય મનુષ્ય દેહ અને એમાંય દીધેલી જે આપણા જીવનની યાત્રાઓમાં જે પુણ્ય કર્મ છે એને એવી રીતે લગાવો કે પાછું ભગવાનને લાચારી ન થાય.